મિત્રો, હું ભાવેશ ચુડાસમા સાગર સીડ્સ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક સ્વીટ કોર્નનો પ્લોટ જોવા આવ્યા છીએ, જ્યાં આપણે સાગર સીડની જે સ્વીટી લગાવેલી છે તેનું 2 કિલોનું વાવેતર કર્યું છે. આજે તારીખ થઈ છે 7/8/2026 અને આપણે સ્વીટ કોર્નનો પ્લોટ છે. અને તો આવો તમને વેરાયટી દેખાવું કે કઈ રીતની લાગેલી છે. પૂરેપૂરી ઉપર સુધી દાણા એક સમાન ભરાણેલા છે અને વેરાયટી પણ સારી છે. બધા પણ એક સરખા ફ્રૂટ છે લાગેલા અને દાણાની સંખ્યા ઠેઠ લગીને ઉપર સુધી શેક લગીને ભરાણેલી છે. તો આવો આપણે મામાને પૂછીએ કે વેરાયટી કેવી લાગી. સીતારામ મામા. સીતારામ. હવે મામા વેરાયટી તમે કરી કેવી લાગી વેરાયટી તમને? વેરાયટી બહુ સારી છે. હા હા. બીજી વેરાયટી તમે કરો એની કરતાં આમાં દાણાની ભરાવાની સંખ્યા, અને આપણે જ્યારે સોંપી ત્યારે ગરમીનું વાતાવરણ હતું છતાં પણ આમાં ઠેઠ સુધી દાણાની ઉપર લગીને ભરાવાની સંખ્યા છે. હા હા હા. તો અને છોડવાની હાઈટ પણ તમે જોઈ શકો છો, શેક પૂરે ઉપર સુધી હાઈટ થઈ ગયેલી છે. તો બીજા ખેડૂત મિત્રો શું કહેવાય કે આ વેરાયટી કરાય કે એમ? આ વેરાયટી જ કરાય. હા હા. એનું કારણ છે કે આ વણ સાલ ગરમી બહુ હતી કે નહીં, હા હા. તોય આ ઉજરી ગયા. નકર ગરમીમાં કોઈ બકાલું કે ડોડા ઉજરતા નહોતા, બળી જતા. બળી જાય. તોય આ મલસિંગમાં હતા તોય મલસિંગને ગરમી લાગતી હતી હા હા. અને ઉપરથી ગરમી એટલી પડતી, છતાંય ઉજરી ગયા. બરોબર. સહન શક્તિ વાળો, ગરમી સહન કરે એવો મોલ હા હા. અને ઠેઠ સુધી દાણા બેઠા છે. હા હા. તો જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, છેક લગીને ઉપર સુધી દાણો એક સરખો ભરાણેલો છે અને સાઈઝ પણ અંદાજે આપણે 500 ગ્રામ સુધીનો ફ્રૂટ છે.